જૂનાગઢના કેશોદમાં આવેલા જૂના ગામની મહિલાઓ પીવાના પાણીની સમસ્યાની મુદ્દે પાલિકા કચેરીએ પહોંચી હતી। મહિલાઓએ પાલિકા દ્વારા પીવાનું પાણી સમયસર આપવામાં ન આવતું હોવાથી આક્ષેપ કર્યો હતો। કેશોદમાં આ વર્ષે સરેરાશ કરતા 174% વરસાદ વધુ પડ્યો હોવા છતાં પણ નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે। મહિલાઓ દ્વારા કેશોદ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા ધક્કા ખાવા પડે છે। પાલિકા તંત્ર દ્વારા રજૂઆત મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય છે। પાણી અમારે પૂરું આવતું નથી। 6 દિવસે આવશે ને અહીંયા આવીએ તો એમ કે 5 દિવસે અમે આપીએ છીએ। અહીંયા આવીએ તો સાહેબ અહીંથી વાં મોકલે અને વાંથી અહીંયા મોકલે, જવાબ કોઈ દેતા નથી કે પ્રમુખ પાસે જાવ તો પ્રમુખ પાસે ત્યાં કોઈ નથી। અહીંથી વાં મોકલે ને પાછા અમારા દાંત કાઢે છે એ કે આ બાઈ આવી અમારી જગ્યાએ એ હોય તો એ શું કરે? પાણી અમારે 5 દિવસે 7 દિવસે પાણી અહીંયા અમારે જોઈએ અને 9:30 વાગ્યા સુધી પાણી જોઈએ, બરોબર ને? આ લાઈનમાં પૂરું પાણી પાડી દે એટલે અમારે બીજું કાંઈ પ્રોબ્લેમ નથી। અમારો પ્રોબ્લેમ પાણીનો સોલ્વ કરી દઈએ।